ચંપાબા બોલો. તમાર તો વહુઓને શેવો રાખ બાર વહુ સર બાર તો વહુ બે બુને જેવી રહેશે બાપ જો દવાઈ હંગાતી ને હંગાતી એટલે તમારે શું થયું સંત વહુ ને અમાર તો બહુ રાખ જ લાગતી હા અમ દેવાળીઓની સંત રાખ જ લાગતી રાખો સાચી વાત કેવી એ તમારા મોરવૈયા શીખા હું થયું તો મોરવૈયા એવું હગું કરાય બાયડી લાયા પણ અમાર તો ઘરમાં નહીં રાગ લાવતી કે હવે બે મોણસરી એવું ચાલે ના ચાલે અત્યારે તો દેરોનો જે એક દિવસ હોય એક સત હોય બાપા અમાર તો બે હે તો બે વેચીને કોમ પર અમાર તો કશું આપણે જો એટલે ખાવાનું થાય એટલે ખાઈ લેવાનું ના બધું મારે બહુ બે કરે લાવવા મેલવાનું મારે કશું જોવાનું નહીં આપણે ટેમ થાય તો બા ખાઈ લેવું તો ખાઈ લેવાનું મારે તો જો એ બે માણસોનો લુગડો ધોવી હોય અમારો અમાર કોઈનો લુગડો ના ધોવું સોળીઓનો ના ધોવું મારો ના ધોવું અમારે બે માણસોનો પડી રહ્યો હોય આવું તો ના હોય એવું ચાલતું હોય રોધા તો ઈવન રોધી આમ ખાઈ લઈને અમે તો હેતરમાં તાપમાં આઈ આખી રોધી ખાઈ જલ્દી તો અરે આવો તારા સો હલા તો છે બિચારા તાર મોટા કરતા નહીં જોરાયું હોય તા અમને જો નહીં આવે મોટા પણ આ તો રંગીએ રાગત નહીં તને તમે કહું શું ગમ રહી કે તું કેમ આવી નહીં મારા ઘેર કીધું કે હું આવો મારા તો ઘેર કોમનું પાણી હતો રોધા તો એ ખાઈ લે તો વાહણે પડે કોઈ નહીં મારા ઘેર આખું એમ તાર ચિંતા ના કરવાની બેહોનું કરવાનું ને હું આવતી રહું કોમવાની ઉછીતા એ એનું કામ કરી ભૂલ જાય પલંગમાં નરવો બરે વરસાદ હમણાં અઠવાડિયે હમણાં વરસાદ રહ્યો હોય એટલે મને હાથી નહીં કે નરવો હોય તો આવતો હોય તો મારે ઘેર તમે આ બી તું હવે થોડું કોના સરકારનું કોમ કાઢ્યું છે ને તે આ કવરો ધોવાનું ના ના એવું કરે તો હું તો આપણે બેઠા આપણે શાકભાજી નું તો કાપીએ એ તો કશું કોમ નહીં બતાવતી પણ આપણે તો આપણે રીતે કરવું પડે કોમ મારે તો બધું કરવા ના મને તો કશું મને નહીં કહેતો પણ બેઠ ઘરે લુગડા શાકભાજી કાપીએ પૂરો કરીને આવું પાછી આવીને રોધું વાહન કરું કચરો વારું પછી થાકી પાછી સુઈ જાઉં સવારે ઉઠીએ હવે તો આપણે તો બેસમ કોણનું કોણ ભરવાનું હોય પારત નાવા કોમનો એ તો મમ્મી આ પોણી લેતા માસી આયા હે ને એ આઈ આવો માસી ઓ બેટા હાજી છે તો હા હાજી તમે તો ભનદારે આયા હા હું કરે કોમવાની ઊંચી જ નહીં આવતી માસી જો કઈ પેલી ની વાતો કરે કાજલ ની વાત કરતા બેટા શું કરે આપણે બધું ખાવાનું ને બધું બતાવે બેટા હો રીડા ડેરે બનાવી તો કરી જો અમાર તો એક શાક કરતા એક રોટલી કરે તમારે તો બહુ હારી છું બે હંપીતી કરે પેલી લુગડા ધોવે તો પેલી તારવે એક જણે કોતો કરું મેં જો હું બધું લલ્લર કરવાનું હોય અમાર તો હું લલ્લર કરવાનું હોય અમાર તો એક તો હાહાકાર રવાની દે અમાર તો બે ભઈ વારે મેં તો પણ માસી માં હું તો પરમ મિનિટ કે ઉતરવા દે હું પોરે પીવો ને છોકરા કે એટલે વાલી જે પોણી નહીં એ હારું પણ માર તો પડતા હતા માર તો બે છોકરા છે ને તે રોમ લખમણી જોડી તો પગલા મહેમાન આવી ગયો બાબા તો મહેમાન આવ્યો હોય તો દોડતું તમને ઘેર આપવું પડે મહેમાન એ પલંગમાં હોય મહેમાન બાર બેહી છોકરો બોલાવા આવે કે હેડો મેસી મહેમાન આવ્યા આ દ્વારી કહું આ તારે ગવાઈ છે ઘેર નકર હું તો બાજુમાં તો ધારિયા બેહી રહી હોય હું આપણે તો ખાવાનું થાય એટલે આવે એટલે ખાઈ લેવાનું પોતે ઈ જાલી છોકરાને કીધું મને તો અહીંયા પિયર જવું હોય ને તો હું વેલી જવું એ પાસે જાય વાળા પર જવાનું અરે હું રાખું પર આપણે કોઈ ન કરે આ તમાર તો અમારે એક સત તો હા હાકા નહીં રહેતી તમાર તો બે સો તો પછી હારું લાગવાનું હોય હોય પી મને સમજણ પડી પર કાજે ન સમજાવતો હોય તો હા હવે તો કઈ થાક એટલે તો કે તમે તમારું ઉપર તમને તો બોલતા જ નહીં મમ્મી થાય તો પાછું મને બોલતી જ નહીં મને તો રિહાય તે મુદી બોલે ના મારો લુગડો ના ધોવો સોળીઓનો ના ધોવો બધું એવું જ હોય કોઈનું કોમ આયા માસી ઓ હાજા તો બેટા હો હાજર છીએ અમે તો હું કીધું આપણે ગમમાં નહીં જાવ જઈએ માસી પેલી વાર જો શું કે બંગડી પહેરા દે સાસની માસી પહેરી હારું કલર લાવ્યો માસી આ તો ઘરે પહેરી દીધું આમ કર્યું કેવી એમ મસ્ત નહીં મુંડું એમ કાલ જોઈતી નહીં મારા હાથમાં તમે તો આવી મારે પહેરા મમ્મી પૈસા શું બજાર જવું હા મને આજ પૈસા એ ચાવી પડી લઈ જાય રાખો મારા ચાવી હવે તમારે જ રાખવાની મારા ઠેકાણા એવો હવે આપણે પાકો ફોન કે હવે ઠેકાણા શું કર બે બુજ્જર હેતે રાખ દીક રાખે આપણે તો કેમ થાય ખાઈ લેવા આપણે શું જવું સાચી વાત છે એ વાત એટલે કે બાર ખાવાનું પેલા તમારે જોડાવું છે તો બે છોકરા છે તે ભગવાન કરે એવી જેવી જોડી રોમ લખવાની જોડી જેવી રાખજો કીધું એવા છોકરા છે મારે વહુ મારા વહુ જેવી ભગવાન કોઈને વહુ ના મળે સાચી વાત સારી છે બે બાઈઓ પણ તમારે તો મને કરાવી છો તો પણ જઈને આવે બે જણા આ નોકરી જતા હવે તો સમજો ને તો લેતો આવ્યો
બોલાવો મને ઓ માસી ઓ ભાઈ તુરંત આવી જા ખાવાનું હે જે શાક ખાજે ખાઈએ કે માસી બે તો ખાવ ખાવ કરો તો હાકો કો પણ ભાઈ વડે કોઈ મહેમાન જો ખાવ ખાની મારતા છોકરો બેહી રહ્યો ને હજુ અમાર દીને બહુ ભૂખ લાગે ઓ જબર ભૂખ લાગે એમાં હું કઈ ગઈ ખાય વધારે ખાય ને અંદર અંદર મરી ગયો જો અમારો બહુ હારી છે તને કેમ આમાં હવ પઈ જાય એ નહીં એ બહુ લોહી પીવે છે માર દેરોણી અમારે છે ને જો 2 લીટર દોવા દે એટલે દૂધે ભરાવતા નહીં રાખીએ કા ઘરનું તે અડો તમારે એમાં તો લીટર વાલે પી જાય કોણ કોકો પીતી બાપરી માં કોમ કરમ ખાય એવું ના કહેવાનું માર બહુ ના કોમ કરમ ખાય કેવું શું કીધી તારે ઉભા થો કે ભાઈ ખાવા લીધો આલી પણ માસી હે માસી તમારે ખાવાનું કાઢી દો હેડો તમે ખાયો ગયા જાય આ ભાઈને ખાવા લો ના ના આવી તો તે ખાવા તો ને આપણે જવી કે તમે ખાવું ખાઈ લો બસી ના હતો આપણે તો કોઈ ખાવું ખાવા ને બાપ દીકતા ખાવું માર મુન્ને તો બાસર કે એને દુખરી બિચારી જોજો હમણાં શું કરે માસી ને હવે એને દુખ રહ્યું માસી નહીં માસસ મારી કરવાની તો હવે હું તો બોલતી જ નહીં બાપા હું તો બધું કરી દઉં બાઈ દિવસ કઈ ના તાર મહાહાર આખા પાછા હો મહાન તો કશું જોવું નહીં પડતું મહાએ પેલા બહુ અખો પારે એ વાત સાંભળી પેલા આવતા તો સુખ થઈ ગયો એટલે હું શું કહું તા હું જોઉં છું તમે આવો મુરવ સરા પેલું આખું પાછું કરો તમે ખાવાનું કાઢી દો જીવન દેવાનું તો ઉભું થવાતું નહીં ચાલો માસી ખાઈ જાવ તમે તા હા હા અમે બે જણા ખાવા આવીએ છે માસુને કાઢી દે ને સુરાનું કાઢે એ તો મોટો અમે ખાવાનું ખાધો તો ખાઈ લો આઈ બાપનો જોઈ જુઓ એક લકડી લેડા તાન હું તો જાઉં તા હારો ભાઈ ના કોઈને જીવ થાય ને તો આવતું રહેવાનું હોય એવું ના આપણું જન્મ જ આ નરવી રહું તારે આવું કા આવું તો ઘણું મન થાય તો કે જઉં માર મમ્મી ભેગી થવા ના ના હોય એવું કરે તો હોય આટલું રહેવાનું તાન નકા ભેગું કા મન કમ ના થાય થાય આ ગોતે ખાવા આવજો ના મુયો આપણે રેના મુંપાર જજો પસો ભાઈ તમાર ખાવાનું હું પછી હે સોતી ખાઉં મારા હાલ દવા કરી છે ઘર બેટના મારે જવું છે હાલ તાન હો હું તો ખાઈ હેડું હમણાં આમ બાઈક પર જો મને નોકરી જઈ યાર એટલો ખાઈ લો માસી બે જણા જો માસી જો ખાવા માસી ગયા આવા ઉપરો આવા એ પાછ માર જોડે બેસે માર વગર તો કેમ ખાવા હિનો એ ભાઈ હેડ ખાવા જે હેડો માસી નો ઉભા કરે ખાવા આ હોફિસ થી આ તો ખા પાકું વડે બાપ જો કા જા બેટા જા જા એવું ના કરે ખાઈ લે હાલ ખાવ ખાવ કરતા તા ને કરીવાર ઊંઘવા દે મારા છોકરાને બાપરા હા હા કરીવાર તાક નો આવ્યો છે આ તરકો કેવો હશે પેલું વાઇબ્રેટ પહેરતો હોય તો તરકન માથે જો પૈસા જો છે આપણા તાર પૈસા તો ને કેમ નહીં ખાવ જેટલા વડી યાર ખાઈ જાય છે એ તો છો ગાઈ જાવ તો બજારમાં કર જાવ તે તો બજારમાં જોઈ લે તારી 5000 રૂપિયા લાવજો જો બજાર એવું નહીં કોઈ આપણા 30000 રૂપિયા લેવાના આપણા કેટલા પાંચ શેઠ તમારે દેવું જો પગાર લાવ્યો નહીં કો લેવા દઉં અમાર ગાડી લાવ છોકરાને લઈ આવવા લુગરો મંગરિયો ઘરમાં પૈસા પડે લે એ પડે અમાર જવાન છે ને ગડામાં હા હા તો મોરે તમાર ભાભી બે જણા આવીએ જા બેટા ખાઈ તો લે પેલા ખાઈ લો માસી બે હે માસી નંગન લેતા જઈએ હોભરો કો હોભરો ઉભા થો હવે રોજ પીવો હોતે અમારું બોલે ના કા તું એ વરી આટલું બધું હે ને બોલવાનું આવે છે છોકરાને બાર તાના ખાય હે કરીવાર હા ખાઈ તરકારી હેડી ના તો ખાવ ખાવ કરવાનું હોય તમને ભૂખ લાગે ખાઈ લો જો બે જણ આપણે ખાઈએ હા ખાવા કાઢી તમે આડો ખાવ હું તો 10 વાગે ને ખીચડી વઘારેલી કાઢી હતી નાસ્તો આલો તો 10 વાગે એટલે પછી કહું મોરા સારું તમે તમારે પેલા જેટા આવશે ને એટલે ખાઈ એમ એટલે આવશે ને નહીં ઓ આ જેવું ખાતો પણ આપણે પેલા એટલે ખાવાનું બે જણા ખાજો બે જણા હા તે હું તો 10 વાગે મેં તો કાઢી મારા હું મને બેઠા બેઠા ભૂખ લાગે છે બસ ખાજો તા હાર વાર હો ખાઈ લે બેટા મારે ક્યાં ભૂખ લાગે અરે જો ખબર મને તો અઢું જીવ બાર બરી ગયો અરે બેચારા મારા પેલું કેટલું દુઃખ છે બેચારી મારી મુન્ના હાય બાપા થાકી ગયા નહીં ના હારી લીધી જો આપણે તાણ મુઈ તારે હારી લીધી તમે મે હારી ના લીધી જો આ કલર હારો કે ફેરવા થાય અમારા આન બહુ ગમે હારો કલર તમને વાળી આવી હારી ને હારી પહેરવાની વારા પરથી આપણે બેનો તો બંગડીઓ તો ના ગમી તોરી ના બંગડી ના લીધી મને નથી ગમતી હો પણ બસ સુરાના લુગડા જો મૂક્યો એ જોન પેલા પડ્યા છે બાઈક તે અંગાડેલા
હમણાં લાવશું તને લઈ ગયા દુકાનદાર ડાયરેક્ટ ઓફિસે આ તો એવું જ હશે તા તમે પણ લઈ ના લેવાય ઈવન જોડથી ફોન જો અંદર હતો કોનો ફોન આયો નહીં એ ખબર જોવા ના આયા નહીં ગરમી છે પડે હો બાપા મને તો બહુ ગરમી લાગે પેલી હાડી મસ્ત હતી નહીં મને હારી પણ એના પૈસા વધારે કીધા હતા મોગલાથી બોલો ટ્રાફિકમાં બોલો તો એ તો મમ્મી તો કઈ નાખે પણ આને થાય વળી એટલે જગ્યાએ બે જણ ઉપડી ગઈ તારે લઈ એ ઓનો લે કઈ ના લાયા આપણે મમ્મી ઓને પહેલા નહીં બીજી ફેર જવું લેતા એ પેલા કાકરા પહેરે ને 10 મીટર એવો કાપડ લાઈ લાવશે આપણે બે ભાગમાં લાવશું તે પછી એવન હાથ તમે કાપડ લાવજો હું શિવરામ પૈસા લે હવે એવું કરશું આપણે આ ખરા ટાઈમે લાઈટ જતી રહી છે મને તો ગરમી લાગે છે સાબ તો મને લાગે છે બધું કરું શું કરવાનું હવે હાલના આપણે પેલા હાલતા આવજો પેલા સોનલ બેન તો પેલું શેડા વટાઈ દે ફોલે નખાઈ દે કોલ તો લોક મારે કરે ફોન નહીં નખાવ મન ના નખાવ તો ફોન મન નહીં ગમતો મન તો નહીં ગમતો ફોન વાળો માં તો નખાવ પડશે આપણે સુકાવર બવર કાઢી દીધું મોબાઈલનું કે બાચા દે બબે હઈ ચોકીલો કે માસી તો હજી આસી માસી જો ને એમની વહુ છે તે તો કેટલું વખો પડાવે તા તો એને આપણે બેસી તો જો રહી બે નણંદ શું કહેવાય આપણે દેરાણા જેઠાણા હમ પઈને જ રહેવું પડે અત્યારે કોઈનો હંપ નહીં પાછો સુરા આમાં જે બાર તડકાનો રખડા છે જોજે આ બેહી જા સારો થઈ ગયો છે તાણા વળી તારો બાપો લોહી પી જશે મારું તાણા ના ખાધું મુંડા શું ખાધું જેમ તે ખાવાની દુકાન ને પડે કા ખાવાનું નહીં ખબર લઈ આ ઇવન ફ્રી હાથ ફેવરો છે એટલે બોલતો જ નહીં બતા મોગરું તમે આપણે નણંદ ને સાચી વાત નીકળું છે તાર લુગડા તો તાર પપ્પા જતા રે બાઇક માં લઈને નોકરી પછી તારા રવિવાર જવું છું મારો ચાલ જાવ મમ્મા ઘેર અમારે ઓટો મારી ગઈ ને ઘેર અહીંયા ખાતો દાડા સારું તાર પછી તમે જઈને આ પછી હું જઈ હો મને નહીં બે દાડા જવશે ને રે બેન નહીં ખાતી આવું કોઈ હા નિહાળ એટલે જ ને. તમે જે આ પછી 12 મહિનાના કેટલા 12,000 રૂપિયા બહાર લેવાના એટલે જ તો તમે પા ભણજો આ વર્ષથી બેહાડે હતી એટલે જ ને હો ને 12 મહિનાના 12,000 બાપુ તો ખાય થાય જ હા તો ખરી જ ને એમને એમ થતા ફીઓ ભરાય છે ચા બનાવીને પછી પીને પછી કસીએ વાસણ એની તાવથી આપણી હાહુ આવી જાય પછી ચા લઈને પછી વાહન કસી નાખીએ બરાબર અમે તો થાક લાગી ગયો સાચું કહું આરામ કરો તા આરામ તો નહીં કરવો આપણે બે ચા ને એવું બનાવી છોકરા કેવું કરતો એ બરોબર ઘરમાં એક પણ વખમ છે આપણે વખાણ થશે તો કોને કહ્યું બોલતા તો નહીં મેઠો છે મેઠો તાણ વળી હા રેડ તા